નમસ્કાર. રામાયણની જે કથાઓ આપણે સાંભળી છે એમાં મોટાભાગે શસ્ત્રોના યુદ્ધની વાતો હોય છે. પણ આજે આપણે એક એવી કથાનું વિશ્લેષણ કરીશું જ્યાં સૌથી મોટું યુદ્ધ શસ્ત્રોનું નહીં પણ શ્રદ્ધાનું હતું. આ સુલોચનાની ગાથા છે. એક એવી સ્ત્રી જેની ભક્તિ એટલી પ્રબળ હતી કે શત્રુઓને પણ નમવા માટે મજબૂર થવું પડ્યું. તો ચાલો આ અનોખી કથામાં ઊંડા ઉતરીએ. તો ચાલો આખી વાતના કેન્દ્રમાં જે સવાલ છે તેના પર આવીએ. શું એક કપાયેલું માથું હસી શકે છે? હા, સાંભળવામાં થોડું અજીબ લાગે છે ખરું ને? પણ આખી વાર્તાનો જાદુ, એનો ચમત્કાર બસ આ એક સવાલના જવાબમાં છુપાયેલો છે. અને એ જવાબ આપણને બધાને વિચારવા પર મજબૂર કરી દેશે. તો આ કથાના કેન્દ્રમાં છે સુલોચના. એ હતી નાગરાજા વાસુકીની પુત્રી. અને એના લગ્ન થયા હતા રાવણના સૌથી શક્તિશાળી પુત્ર મેઘનાદ સાથે. પણ રામાયણના યુદ્ધમાં લક્ષ્મણના હાથે મેઘનાદનું મૃત્યુ થાય છે અને એનું કપાયેલું મસ્તક વિજયના પ્રતીક તરીકે રામના શિબિરમાં લઈ જવામાં આવે છે. બસ આ જ ઘટનાથી આપણી આ અસાધારણ કથાની શરૂઆત થાય છે. આખી કથાને બરાબર સમજવા માટે પાતિવ્રતનો અર્થ સમજવો બહુ જરૂરી છે. આ ફક્ત પતિ પ્રત્યેની વફાદારી નથી, પણ એનાથી ક્યાંય વધારે છે. આ એક એવી આધ્યાત્મિક શક્તિ છે જે વાસ્તવિકતાના નિયમોને પણ બદલી શકે છે. સુલોચનાની અતૂટ શ્રદ્ધાનું મૂળ આ જ હતું, અને આ જ શક્તિ આગળ જતા ચમત્કારો સર્જવાની હતી. અને સૌથી રસપ્રદ વાત તો એ છે કે ખુદ ભગવાન રામ પણ સુલોચનાની શક્તિથી પૂરેપૂરા પરિચિત હતા. એટલે જ તો એમણે લક્ષ્મણને ચેતવ્યા હતા કે મેઘનાદનું મસ્તક જમીન પર ન પડવું જોઈએ, કારણ કે એક પતિવ્રતા સ્ત્રીના પતિનું અપમાન થાય તો એની શક્તિ આખી સેનાનો નાશ કરી શકે છે. આ બતાવે છે કે આ યુદ્ધ માત્ર શસ્ત્રોનું જ નહોતું, ધર્મ અને શ્રદ્ધાનું પણ હતું. હવે વાર્તા એક એવો વળાંક લે છે જ્યાં બધા તર્ક અને દલીલો પાછળ રહી જાય છે. સુલોચના સુધી એના પતિના મૃત્યુના સમાચાર કોઈ દૂત લઈને નથી આવતો, પણ એક ચમત્કાર પોતે લઈને આવે છે. ચાલો જોઈએ આ કેવી રીતે બન્યું. જરા કલ્પના તો કરો. યુદ્ધ ભૂમિથી દૂર મેઘનાદનો કપાયેલો જમણો હાથ, એની ભુજા હવામાં ઉડીને સીધી સુલોચનાની સામે આવીને પડે છે. પણ સુલોચના એને સ્પર્શ નથી કરતી. કેમ? કારણ કે એના ધર્મ પ્રમાણે એ કોઈ પરપુરુષને સ્પર્શ ન શકે. એટલે એ પોતાની શ્રદ્ધાની શક્તિથી એ ભુજાને પડકાર ફેંકે છે. જો તું ખરેખર મારા પતિની છે તો જે બન્યું છે એ બધું સત્ય લખીને બતાવો. અને ચમત્કાર થયો. એ નિર્જીવ ભુજાએ જમીન પર લખીને બતાવ્યું કે તે મેઘનાદની છે. એનું મૃત્યુ લક્ષ્મણના હાથે થયું છે અને એનો મસ્તક અત્યારે રામના શિબિરમાં છે. આ ફક્ત એક સંદેશ નહોતો, આ તો સુલોચના માટે એના કર્તવ્યનો માર્ગ હતો. પતિના મૃત્યુની ખાતરી થઈ એટલે સુલોચનાએ સતી થવાનો નિર્ણય કરી લીધો. પણ સતી થવા માટે એને એના પતિના મસ્તકની જરૂર હતી, અને એ હતું શત્રુઓના કબજામાં. એટલે એણે એક એવો નિર્ણય લીધો જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. અને અહીં આવે છે આ કથાનો સૌથી મોટો વિરોધાભાસ. ખુદ રાવણ, જે રામનો સૌથી મોટો દુશ્મન હતો, એ પોતાની પુત્રવધૂને કહે છે કે નિડર થઈને રામના શિબિરમાં જા. આ એક જ વાક્ય બતાવે છે કે રાવણ ભલે શત્રુ હતો, પણ એ રામના ધર્મ અને ન્યાયનું સન્માન કરતો હતો. તો સુલોચના શત્રુઓના શિબિરમાં પહોંચે છે. ભગવાન રામ તો એનું આદરપૂર્વક સ્વાગત કરે છે, પણ શિબિરમાં રહેલા બીજા લોકો, ખાસ કરીને સુગ્રીવ, એને શંકાની નજરે જુએ છે. અને અહીંથી જ એની ભક્તિની અસલી કસોટી શરૂ થાય છે. શિબિરનો માહોલ એકદમ તંગ હતો. એક બાજુ સુગ્રીવ હતો, જેને આ નિર્જીવ હાથ લખી શકે એ વાત હસવા જેવી લાગતી હતી, અને બીજી બાજુ હતા ભગવાન રામ, જેમને એક પતિવ્રતાની શક્તિ પર અતૂટ વિશ્વાસ હતો. આ બે અલગ અલગ દૃષ્ટિકોણનો ટકરાવ આખી કથાને એની ચરમસીમા તરફ લઈ જાય છે. સુગ્રીવથી રહેવાયું નહીં એટલે એણે મજાક ઉડાવતા કહ્યું, જો નિર્જીવ હાથ લખી શકે છે તો પછી આ કપાયેલું માથું હસી પણ શકે છે. સુગ્રીવ માટે તો આ ખાલી એક વ્યંગ હતો, પણ એને એ વાતની ખબર નહોતી કે એણે અજાણતા જ શ્રદ્ધાની સૌથી મોટી પરીક્ષા માટેનું મંચ તૈયાર કરી દીધું હતું. અને બસ આ જ હતો નિર્ણાયક મુદ્દો. ભગવાન રામે સુગ્રીવના ઉપહાસને એક ગહન સત્યમાં ફેરવી નાખ્યો. એમણે ફક્ત સુલોચનાનો બચાવ જ ન કર્યો, પણ એની શક્તિ પર પોતાનો વિશ્વાસ જાહેર કરીને જાણે કે પડકારને સ્વીકારી લીધો. ભગવાન રામનો સંકેત સુલોચના સમજી ગઈ અને આગળ આવી. એણે પોતાના પતિના મસ્તક સામે જોઈને કહ્યું,
જો મેં મન, વચન અને કર્મથી મારા પતિને જ મારા દેવતા માન્યા હોય તો મારા પતિનું આ નિર્જીવ મસ્તક હસી ઉઠે. આટલું કહેતાની સાથે જ આખા શિબિરમાં એકદમ સન્નાટો છવાઈ ગયો. અને પછી જે અશક્ય લાગતું હતું એ થયું. મેઘનાદનું નિર્જીવ કપાયેલું મસ્તક જોરથી હસવા લાગ્યું. એ હાસ્ય સુગ્રીવના અવિશ્વાસનો જવાબ હતો. એ હાસ્ય સુલોચનાની ભક્તિનો જીવતો જાગતો પુરાવો હતો. ત્યાં હાજર રહેલો દરેક વ્યક્તિ સ્તબ્ધ થઈ. આ ચમત્કાર પછી કથા એના સમાપન તરફ આગળ વધે છે. સુલોચનાની ભક્તિને એના પરિવારના શત્રુએ પણ સન્માન આપ્યું. આ ધર્મની શક્તિનો વિજય હતો. આ ઘટના બતાવે છે કે સુલોચનાની શ્રદ્ધા યુદ્ધના નિયમો કરતાં પણ ઉપર હતી. ભગવાન રામે ફક્ત સન્માન સાથે મેઘનાદનું મસ્તક પાછું જ ન આપ્યું, પણ એના અંતિમ સંસ્કાર માટે એક દિવસના યુદ્ધવિરામની પણ જાહેરાત કરી. શત્રુ હોવા છતાં ધર્મનું સન્માન કરવામાં આવ્યું. લંકા પાછા ફરીને સુલોચનાએ ચંદનની ચિતા તૈયાર કરાવી. પોતાના પતિના મસ્તકને ખોળામાં લઈને એ અગ્નિમાં બેસી ગઈ અને સતી થઈ. આ એની યાત્રાનો એક કરુણ પણ તેજસ્વી અને શક્તિશાળી અંત હતો. સુલોચનાની આ કથા આપણને એક ઊંડા પ્રશ્ન સાથે છોડી જાય છે. ધર્મના યુદ્ધમાં સાચી શક્તિ કોની પાસે હોય છે? શસ્ત્રો ઉઠાવનાર પાસે કે પછી અતૂટ શ્રદ્ધા રાખનાર પાસે? આ કથા યાદ અપાવે છે કે સૌથી મોટા યુદ્ધ મેદાન પર નહીં પણ ચરિત્ર અને વિશ્વાસમાં જીતાય છે.